ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર। વાગી ગયા છે સવારના 8:30 અને અમે જઈ છીએ હવે જયા પાર્વતી માની આરતી કરવા, કેમ કે આજ મારો પહેલો દિવસ છે જયા પાર્વતીનો। એટલે આજથી 5 દિવસ માટે મારે ખાલી ગળ્યું ને એવું ખાવાનું, મતલબ મીઠા વગરનું ખાવાનું બધું। બાકી તો જે ખાવું એ ખાઈ શકો, બધું મીઠા વગરનું। બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। જો અમે જયા પાર્વતીના વ્રત રહેતા હતા, એમ બબુનું રેવડાવું જો નાગલા કરા, ચુંદડી કેરી માતાજીની, કોપારી રૂપિયો, કંકુ, ફૂલ, બીજું બધી વસ્તુ લઈ લઈશ અંદરથી। અહીંયા જઈને શંકર પાર્વતીની પૂજા કરાવશું, બેનને આરતી કરશું અને બસ બીજું કઈ ને પાછું મોરું ખાવાનું છેલ્લેથી જાગરણ હોય એટલે બધાને ખબર જ હશે। આપણે છોકરાઓ નાના હોય ને મોરા વ્રત રેવડાવો મોટા અને જયા પાર્વતીના કરાવો, કેમ કે આપણે આપણી સંસ્કૃતિ આપણા છોકરાઓને ખબર જ નથી કે શું છે। બબુ એ જ કહેતી કે અમે છોકરીઓ ક્લાસમાં 70 છોકરીઓ છે, 70માંથી 7 છોકરીઓ માન જયા પાર્વતીના વ્રત કરતી છે। અને એટલે અમારે ક્લાસમાં પૂછ્યું કે કોણ કોણ વ્રત કરે છે એમ, તો મેં આખું જો કર્યો ને બીજી 4-5 છોકરીઓ હતી, 60 છોકરીઓ છે ક્લાસમાં। હા 60, એમાંથી 7 જ છોકરીઓ હાથ ઊંચા કર્યા। એ મેં જસ્ટ આવીને કીધું મોરા વ્રત તો હું નથી રહી એમાં, ના નહીં, પણ હા જયા પાર્વતીના વ્રત રહું। અને આપણે આપણી સંસ્કૃતિ આપણે હાથે કરી ભૂલી અને મોરા વ્રતમાં તો બેન ને એવું હતું નાનીથી ના જ પાડતી નથી કરવાની, કેમ કે પહેલેથી મેં એવું જોયું કે મીઠા વગરનું કેમ ભાવે, મીઠા વગરનું ઈ નો રે। પછી મોટી થઈ મેં સમજાવી કે ના આપણે છોકરીને કેવડાવી, અમે બધા રહેતા નાના હતા તે, અત્યારના છોકરી કોઈ નથી રહેવું જોઈએ એમ ફરજિયાત। એટલે આપણે આપણી છોકરીને આપણી સંસ્કૃતિ ન ભૂલાય અને એનું ધ્યાન રાખવું જોઈએ। અને આપણા જે વ્રતની છે એ આપણા પૂર્વજો બધા કરતા એવાથી તો આપણે કરવાનું શું વાંધો, કે ખરાબ તો કઈ છે નહીં, બરોબર। એક જે સાયન્ટિફિક રીતે તમે જોવા જાવ તો 5 દિવસ તમે મીઠું ન ખાઓ તો તમારા બોડી માટે પણ બહુ સારી વસ્તુ। એટલે પહેલાના ઋષિ મુનિ આવી રીતના આવી બધી વસ્તુ કાઢતા, શું કરવાને કાઢતા કે ઈ લોકોને ખબર રહે કે આ વસ્તુ તમારા બોડી માટે બેનિફિટ છે। હાથ મતલબ એ તમારા બોડી માટે બેનિફિટ કરે, એટલે આપણા ઋષિ મુનિએ આવો નુસ્ખો અપનાવ્યો હતો। સારી વાત છે। ચા પાણી લોટી ભરવાની ભરેલી જ છે, લઈ ગયું ભરેલી। પપ્પા છે પૂજા કરે, પૂજા। ચાલો મહાદેવજીએ મળીએ, દેખાડવું મસ્ત હું જ કરે આપણે ગયા બધા કૂતરા રાતે જાગે, આમાં ખેતીભાઈ રાતે હોય છે, દિવસ સુવાનું જ ખાઈ લે બે ટાઈમ તો બાજુ। હાલો મહાદેવજીએ છે પછી મળી। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં। ચાલો વાગી 9:30, પૂજા થઈ ગઈ પપ્પાની કમ્પ્લેટ। ચાલો વરસાદ ચાલુ, જો તમે દેખાતા હશે, દર્શન કરાવી દો મહાદેવજીના। સાર્વજનિકમાં ટમલા ચાલુ છે, સરખો આવતોય નથી અને ઉલટાનો લીલ કરે, અહીંયા લપટવાની બીક લાગે, મારા જેવી પડે ને તો પૂરું થઈ જાય, રોટલાય કોઈ ન કરી દે। ચાલો મહાદેવજીના દર્શન કરાવી દઉં। પૂજા કરી લીધી। જય બિલેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવાય। ચાલો નાના બિલેશ્વરને યાદ તો કરાવી દો દર્શન। તો ચાલુ છે દિવાળી, સારું કહેવાય ને, વરસાદ ચાલુ જ છે। હા પપ્પાએ તો દીવો કર્યો, શું લખી છે, લાવ
જો બાસ્કેટ દઈ દે ને તમારે એક જ લાવવાનું બસ લાવ ઓલા કે કહેવત છે ને કે પેટ કરાવે વેટ બિચારા જો કેવું હે લાવ પપ્પા સુતા એમાં ઘર નો જોઈતું બે નાના છોકરાઓ પાકીટ મારશે નાના છોકરાઓ બિચારા દોયડા ઉપર ચડે છૂટા દે તો બહુ બિચારા દીદી આવું ભીખ તો નથી માંગતા ને જો બિચારું નાનું सिल्वर का प्लेट पास करना आता है पास कर लोगे बेटा ये रोटी खाने के लिए प्लेट है यार पानी दबा दीजिएगा ये 5 होगा अपना खेल करोगे ઠાઠું થઈને શું નથી કરવું પડતું હે બીજા કરે આવું હે બેન રૂમાલ પડી ગયો વરસાદ તો શાંતિ દુઃખ રાખે પ્લેટ ઉપર વાસ આવું છે બોલો છો એને એમ કે સુઈ હે દરવાજો બંધ કરી દો જો પ્લેટ ઉપર હાલે પ્લેટ ઉપર હાલે નાનેથી બિચારા કરતા હોય પ્રેક્ટિસ આને હોક નથી ગાંડાને બેજા કાંઈ નથી હાલ બહુ ઢાંકું ખરું બધું બસ વાગી ગયા છે રાતના 8 અને બેઠા ઉતી પપ્પા તારે જોયો મોબાઈલ જોતી અને માથું બહુ દુખે બહુ આજ જમવામાં અમે રીંગણાનું શાક રીંગણા બટેકાનું શાક ખીચડી રોટલી અને હું ખાલી 2 રોટલી ખાઈને ગઈ હતી મેં સવારની ખાલી 2 રોટલી જ ખાધી એટલે બહુ ભૂખ લાગી ગઈ બીજું તો કાંઈ ખાઈ ન શકું એટલે હોમવર્ક કરીને ગયા વોશરૂમમાં પાછો આવશે હોમવર્ક કરવા અને દેખાડું કે મારી માટે અત્યારે શું કરે એટલે બધું ગોરું ગોરું જ ખાવાનું ગોરું મારી માટે આઈસ્ક્રીમ રાખ્યો છે બધાને ઘણી વાર લાગશે ત્યાં તો હોઈ જઈશ જામતા ચાલો અત્યારે તો આવું કે 8 વાગે રાજા બેને કાંઈ બ્લોગ ઉતાર્યો જ નથી હોતી જ છે બોલવાનો વેટ નથી શું બ્લોગ ઉતારવો હા પપ્પા તો ઉતારે ને એવું ના હા પિમ્પલ
સારું ચાલો ગાઈસ, તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.